દેવકી બહેનનું જીવન એક સમયે વડલાની જેમ હર્યુંભર્યું હતું. તેમના પતિ રમેશભાઈ સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા હતા અને તેમના બે દીકરા કિશન અને ગોપાલ તેમના જીવનનો આધારસ્તંભ હતા. કિશન મોટો હતો, બેંકમાં સારો મેનેજર, અને ગોપાલ નાનો, આઈટી કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર. બંને દીકરાના લગ્ન થયા હતા અને દેવકી બહેનને પૌત્ર પૌત્રીનું સુખ પણ હતું. તેમનું ઘર માતૃછાયા, હાસ્ય, કિલકિલાટ અને રોજિંદા ધમાલથી ગુંજતું રહેતું. સવારે રસોડામાં ચા નાસ્તો બનતો હોય ત્યારે રમેશભાઈ છાપો વાંચતા હોય અને બંને વહુઓ ઘરકામમાં મદદ કરતી હોય. દેવકી બહેનને ગર્વ હતો કે તેમણે તેમના સંસ્કારો અને પ્રેમથી આ પરિવારને એક તાંતણે બાંધી રાખ્યો છે. તેમને લાગતું હતું કે તેમનું જીવન એક પૂર્ણ વિરામ તરફ જઈ રહ્યું છે, જે શાંતિ અને સંતોષ સિવાય કંઈ જ નથી. પરંતુ સમયની સાથે નાની નાની વાતોએ આ પરિવારની દિવાલમાં તિરાડો પાડવાનું શરૂ કર્યું. કિશન અને ગોપાલ બંને સારી કમાણી કરતા હતા, પરંતુ નફાખોરી અને અધિકારની ભાવના તેમના મનમાં ઘર કરવા લાગી. વાત શરૂ થઈ મિલકતની વહેંચણીથી. રમેશભાઈએ પોતે બનાવેલું મોટું ઘર અને બચત બંને દીકરાઓમાં સરખે ભાગે વહેંચવાનું નક્કી કર્યું. દેવકી બહેન અને રમેશભાઈએ વિચાર્યું કે આનાથી ભવિષ્યમાં કોઈ ઝઘડો નહીં થાય. જો કે જ્યારે મિલકતનું વહેંચણી પત્ર તૈયાર થયું ત્યારે કિશને, જે વ્યવહારમાં વધુ ચતુર હતો, તેણે વાંધો ઉઠાવ્યો. પપ્પા, મેં તમારા માટે વધુ કર્યું છે. મારી આવક ગોપાલ કરતાં બમણી છે, છતાં મેં તમને અને મમ્મીને વધુ આર્થિક સહાય કરી છે. કિશને એક સાંજે દલીલ કરી. આ ઉપરાંત આ ઘરની જમીન જ્યારે લેવાય ત્યારે મેં મારા પગારમાંથી મોટી રકમ આપી હતી. મારો ભાગ મોટો હોવો જોઈએ. દેવકીબેન અને રમેશભાઈ આ સાંભળીને આઘાતમાં પડી ગયા. ગોપાલે ચૂપ રહેવાનું પસંદ કર્યું, પણ તેના મૌન પાછળ છુપાયેલી નારાજગી દેવકી બહેનની આંખોથી છુપાઈ ન શકી. દેવકી બહેને કિશનને સમજાવવાનો પ્રયત્ન કર્યો. બેટા, મા બાપ માટે બંને દીકરા સરખા હોય. તારું મોટું દિલ હતું કે તું સહાય કરતો હતો, પણ એનો અર્થ એવો નથી કે તું તારા નાના ભાઈનો હક છીનવી લે. કિશોરનો જવાબ કાંટા જેવો હતો. મમ્મી, ભાવનાઓથી પેટ નથી ભરાતું. હું જે કહું છું તે જ ન્યાય છે. આ પહેલી તિરાડ હતી જેણે દેવકીબેનના હૃદય પર નિશાન બનાવ્યું. એ દિવસે રસોઈ બનાવતી વખતે તેમના હાથ ધ્રુજી રહ્યા હતા. તેમને લાગ્યું કે તેમનો સુખી સંસારનો સૂર્ય હવે ધીમે ધીમે આથમવા લાગ્યો છે. કિશનની દલીલો અને ઘરમાં વધેલા તણાવને કારણે રમેશભાઈએ ભારે હૃદયે કિશનની વાત માનવી પડી. ઘરની વહેંચણી થઈ. માતૃછાયા નામના મકાનને વચ્ચે એક દિવાલ છણીને બે ભાગમાં વહેંચી દેવાયું. કિશનને મોટો અને વધુ સગવડવાળો ભાગ મળ્યો, જ્યારે ગોપાલને નાનો ભાગ સ્વીકારવો પડ્યો. દેવકી બહેન અને રમેશભાઈએ પોતાના માટે એક નાની ઓરડી અને રસોડાનો એક ખૂણો રાખ્યો, જેનો ઉપયોગ બંને દીકરાના પરિવારો કરી શકે. જો કે આ ભૌતિક વહેંચણી કરતાં પણ વધારે પીડાદાયક હતી ભાવનાઓની વહેંચણી. હવે કિશનના ભાગમાં શાંતિ હતી, પણ ગોપાલના મનમાં ફરિયાદ હતી. કિશનની વહુ નીલા દેવકીબેન સાથે વાત કરવાનું ઓછું કરી નાખ્યું હતું, કારણ કે તેમને લાગતું હતું કે વહેંચણીમાં વિલંબ દેવકીબહેનના કારણે થયો હતો. ગોપાલની વહુ રમા ભલે કશું ન બોલતી, પણ તેના ચહેરા પર કડવાશ સ્પષ્ટ દેખાતી હતી કે તેના પતિ સાથે અન્યાય થયો છે. દેવકી બહેન, જેનું આખું જીવન ઘરને એક રાખવામાં વીત્યું હતું, તે હવે બે અલગ અલગ દુનિયાની વચ્ચે ઊભા હતા. સામાન્ય રીતે રમેશભાઈ અને દેવકી બહેન બંને દીકરાઓમાંથી વારાફરતી એકને ત્યાં જમતા,
પરંતુ વહેંચણી પછી આ વ્યવસ્થામાં મોટી તિરાડ પડી. એક સાંજે દેવકીબહેન ગોપાલના ઘરે જમતા હતા. રમાએ મોં ચડાવીને કહ્યું, બા, આજે કઠોળનું શાક જ બનાવ્યું છે. શું કરું? આટલા નાના રસોડામાં વધારે સગવડ નથી થતી. બીજા દિવસે જ્યારે દેવકીબહેન કિશનના ઘરે ગયા ત્યારે નીલાએ કહ્યું, મમ્મી, તમે ગઈકાલે ગોપાલના ઘરેથી જમીને આવ્યા તો શું એ લોકોએ તમને સરખું ભોજન આપ્યું? અમે તો આજે પાલક પનીર બનાવ્યું છે. તમને અમારા હાથનું જમવાનું ભાવતું જ નથી લાગતું. બંને દીકરાઓ અને વહુઓના શબ્દોમાં સ્પર્ધા અને આક્ષેપની દુર્ગંધ આવતી હતી. દેવકી બહેનને સમજાતું નહોતું કે તેમની હાજરી શા માટે બંને માટે ભારરૂપ બની રહી છે. એક દિવસ જ્યારે દેવકી બહેન રમેશભાઈ માટે સવારે ચા બનાવતા હતા ત્યારે કિશને અચાનક આવીને કહ્યું, મમ્મી, તમે રસોડાનો ઉપયોગ ન કરો તો સારું. વીજળી અને ગેસનું બિલ બંને બાજુથી આવે છે. અમે બે અલગ પરિવારો છીએ. હવેથી અમે અમારું બધું અલગ રાખીશું. દેવકી બહેનના હાથમાંથી ચાનો કપ છૂટી ગયો. ચાના ગરમ ડાઘા ફ્લોર પર પડ્યા, પણ તેમના હૃદય પર પડેલો ડાઘ વધુ ઊંડો હતો. આ તે દીકરો હતો જેને તેમણે પોતાની છાતીના દૂધથી મોટો કર્યો હતો. રમેશભાઈએ ભારે ગુસ્સે થઈને કિશન સામે જોયું. બેટા, તને શરમ નથી આવતી? આ રસોડું મેં બનાવ્યું છે અને તું તારી માને અહીં ચા બનાવવાની ના પાડે છે? રમેશભાઈએ કહ્યું. કિશનના ચહેરા પર કોઈ ભાવ નહોતો. પપ્પા, તમે ભાવનાત્મક ન થાઓ. આ વ્યવહારની વાત છે. કાલે ગોપાલ પણ એ જ ફરિયાદ કરશે. તે જ દિવસથી દેવકી બહેને પોતાના માટે એક નાનકડી ઇલેક્ટ્રિક સગડી વસાવી દીધી. તેમણે રમેશભાઈને કહ્યું, હવે કોઈના રસોડામાં પગ નહીં મૂકવો. અમે અમારું જોઈ લઈશું. તેમનું તૂટેલું હૃદય હવે માત્ર વેચાઈ જ નહોતું ગયું, તે અલગ અલગ થઈ ગયું હતું. રસોડાની ઘટના પછી દેવકી બહેને જાણે બહારની દુનિયાથી પોતાને કાપી નાખ્યા. તેમનું અને રમેશભાઈનું જીવન હવે એક નાનકડી ઓરડી અને ઇલેક્ટ્રિક સગડીની આસપાસ સીમિત થઈ ગયું હતું. બંને દીકરાઓ અને તેમની વહુઓ પોતાની દુનિયામાં વ્યસ્ત થઈ ગયા હતા અને આ દિવાલની આરપાર જવાનું કોઈને જરૂર લાગતું નહોતું. દેવકી બહેન હંમેશા સક્રિય રહેતા. સવારે મંદિરે જવું, બપોરે વહુઓને મદદ કરવી અને સાંજે પૌત્ર પૌત્રીઓ સાથે રમવું, આ તેમનો દિનચર્યા હતી. પણ હવે આ બધું બંધ થઈ ગયું હતું. એક દિવસ વહેલી સવારે દેવકી બહેનને છાતીમાં સખત દુખાવો થયો. તેમનું બીપી એટલે કે બ્લડ પ્રેશર અચાનક વધી ગયું. રમેશભાઈએ ગભરાઈને સૌપ્રથમ કિશનને બૂમ પાડી, જેની ઓરડીની દિવાલ તેમની નજીક હતી. બેટા કિશન, જલ્દી આવ, દેવકીને સારું નથી. કિશનની વહુ નીલા દરવાજો ખોલીને ઊભી રહી, પણ અંદર ન આવી. કિશને ઊંઘમાં અવાજ સાંભળ્યો અને નારાજગી સાથે દરવાજો ખોલ્યો. શું થયું પપ્પા? સવારમાં આટલો શોર શા માટે? રમેશભાઈએ દેવકી બહેન તરફ ઇશારો કર્યો. દેવકી બહેન પરસેવાથી લથપથ હતા અને માંડ માંડ શ્વાસ લઈ શકતા હતા. કિશન, જલ્દી ગાડી કાઢ, તેમને દવાખાને લઈ જવા પડશે. રમેશભાઈએ આજીજી કરી. કિશને પોતાના માથા પર હાથ ફેરવ્યો. પપ્પા, મારી ગાડીનું આજે સર્વિસિંગ કામ છે. મેં સવારે જ ગેરેજવાળાને ટાઈમ આપી દીધો છે. તમે ગોપાલને કહો ને, તેની ગાડી પણ તૈયાર જ હશે. રમેશભાઈને લાગ્યું કે કોઈએ તેમને જોરથી થપ્પડ મારી દીધી છે. કિશનની આંખોમાં ચિંતા નહોતી, માત્ર અસુવિધા હતી. ગોપાલની ઓરડી થોડી દૂર હતી
અને રમેશભાઈએ દોડીને ત્યાં ગયા અને દરવાજો ખખડાવ્યો. ગોપાલ, ગોપાલ, તારી માં. ગોપાલ અને રમા તરત જ બહાર આવ્યા. પરિસ્થિતિ જોઈને ગોપાલના ચહેરા પર ચિંતા આવી, પણ રમાએ તરત જ કહ્યું, અરે, મોટા ભાઈનો ભાગ તો નજીક છે, તેમને કેમ ન કહ્યું? અમારી ગાડી તો ગઈકાલે જ ઓફિસના કામે બહાર ગઈ છે, હમણાં નહીં આવે. ગોપાલે રમા સામે જોયું, પછી પિતા સામે. પપ્પા, ટેક્સી બોલાવી લો, હું મદદ કરું છું. ટેક્સી આવી અને રમેશભાઈ દેવકી બહેનને લઈને દવાખાને ગયા. આ દરમિયાન દીકરાઓ કે વહુઓમાંથી કોઈએ તેમની સાથે જવાની કે તેમને મદદ કરવાની તસદી ન લીધી. હોસ્પિટલમાં ડૉક્ટરે જણાવ્યું કે દેવકી બહેનને હૃદય પર આઘાત લાગ્યો છે, સ્ટ્રેસ ઇન્ડ્યુસ્ડ હાર્ટ પ્રોબ્લેમ, અને માનસિક તાણના કારણે તેમનું બીપી ખૂબ વધી ગયું છે. જ્યારે રમેશભાઈ પાછા આવ્યા ત્યારે તેમની આંખોમાં આંસુ નહોતા, પણ એક ઘેરી શૂન્યતા હતી. દીકરાઓએ તેમની મા કરતાં મિલકતને, સુવિધાને અને પોતાના અહંકારને વધુ મૂલ્યવાન માન્યો હતો. આ ઘટનાએ દેવકી બહેનના તૂટેલા હૃદયને વધુ એક ઘા આપ્યો, જે કદાચ ક્યારેય રૂજાશે નહીં. દેવકી બહેનને 2 દિવસ પછી હોસ્પિટલમાંથી રજા મળી. તેઓ શારીરિક રીતે ભલે સાજા થયા, પણ માનસિક રીતે ભાંગી પડ્યા હતા. હોસ્પિટલના બિછાનેથી પાછા ફર્યા પછી તેમણે રમેશભાઈ સાથે લાંબી વાત કરી. રમેશ, હવે બસ, આપણે આપણા બાળકોની ખુશી માટે આ ઘર વેચ્યું, પણ તેના બદલે આપણે આપણી જાતને વેચી દીધી છે. દેવકી બહેને શાંત પણ મક્કમ અવાજે કહ્યું, હું હવે રોજ રોજ આ તણાવ અને તિરસ્કાર સહન કરી શકું એમ નથી. રમેશભાઈએ દેવકી બહેનના માથે હાથ મૂક્યો. તે પોતે પણ દીકરાઓના વર્તનથી ખૂબ દુઃખી હતા. હવે આપણે શું કરીશું દેવકી? રમેશભાઈએ પૂછ્યું. આપણે આ માતૃછાયા છોડી દેવું પડશે, દેવકી બહેને જવાબ આપ્યો. હું અહીં રહીને કોઈના પર બોજ બનવા નથી માંગતી, અને કદાચ આપણે દૂર જઈશું તો તેમને આપણી કિંમત સમજાશે. કદાચ. તેમણે એક કડવો નિર્ણય લીધો. તેમણે પોતાના અને રમેશભાઈના ભાગમાં આવેલો નાનકડો ફ્લેટ ભાડે આપી દીધો હતો, જેની આવકમાંથી તેમનું ગાડું ચાલતું હતું. હવે તેમણે તે ફ્લેટ વેચવાનું નક્કી કર્યું, જેથી એક નાનકડી રકમ ભેગી થાય. દેવકી બહેન અને રમેશભાઈએ પોતાના દીકરાઓને એકઠા કર્યા. કિશન અને ગોપાલ આશ્ચર્યમાં હતા. રમેશભાઈએ શાંતિથી વાત શરૂ કરી. અમે નિર્ણય કર્યો છે કે અમે હવે તમારા બધાની વચ્ચે નહીં રહીએ. અમે અહીંથી દૂર વૃદ્ધાશ્રમમાં રહેવા જઈ રહ્યા છીએ. આ સાંભળીને બંને દીકરાઓ અને વહુઓ સ્તબ્ધ થઈ ગયા. ગોપાલે તરત જ કહ્યું, પપ્પા, તમે શું વાત કરો છો? વૃદ્ધાશ્રમ? એની શું જરૂર છે? તમે અહીં આરામથી રહો છો ને? કિશને કહ્યું, અને અમારી શું ભૂલ છે? અમે તો તમને પૂરી સગવડ આપી જ રહ્યા છીએ. દેવકીબેન હસ્યા, પણ તેમનું હાસ્ય ખાલી હતું. સગવડ? હા કિશન, તે મને 2 દિવસ પહેલા હોસ્પિટલ લઈ જવા માટે તારી ગાડી ન આપી, તે જ સગવડ ખરું ને? ગોપાલ અને કિશન બંને શરમાઈ ગયા. દેવકી બહેને આગળ કહ્યું, બાળકો, હવે તમે 2 અલગ પરિવારો છો. આ ઘરમાં હવે કોઈ માતૃછાયા નથી, માત્ર વહેંચાયેલી દિવાલો છે. જમાની લાગણી કરતાં વીજળીનું બિલ અને જમવાની રકજક વધારે મહત્વની હોય ત્યાં રહેવાનો કોઈ અર્થ નથી. રમેશભાઈએ અંતિમ વાત કહી. અમે અમારો નાનો ફ્લેટ વેચીને એક વૃદ્ધાશ્રમમાં બુકિંગ કરાવ્યું છે, જ્યાં ઓછામાં ઓછું
અમને શાંતિ તો મળશે અને કોઈના પર બોજ નહીં બનીએ. ના છૂટકે બંને દીકરાઓએ મા બાપના આ નિર્ણયનો સ્વીકાર કરવો પડ્યો, પણ તેમને તેને ગંભીરતાથી ન લીધો. તેમને લાગ્યું કે મા બાપ તો છે, 2-4 દિવસમાં પાછા આવી જશે. દેવકી બહેન અને રમેશભાઈએ વૃદ્ધાશ્રમ જવા માટે પોતાનો સામાન બાંધ્યો. આ સામાનમાં તેમના કપડાં ઓછા હતા, પણ તૂટેલા સપના અને ત્યાગ વધારે હતો. જ્યારે તેઓ માતૃછાયાનો દરવાજો અંતિમ વાર બંધ કરીને બહાર નીકળ્યા, ત્યારે પાછળની દિવાલ પર કિશનની ગાડી ઊભી હતી અને ગોપાલની વહુ પોતાના બાળકને ખવડાવવામાં વ્યસ્ત હતી. કોઈએ તેમને રોકવાનો પ્રયત્ન ન કર્યો. દેવકી બહેને પાછળ વળીને જોયું. તેમનું હૃદય સંપૂર્ણપણે ચૂરે ચૂર થઈ ગયું હતું. વૃદ્ધાશ્રમ શાંતિધામ એક અલગ જ દુનિયા હતી. અહીં બધા વૃદ્ધો એકબીજાની સંભાળ રાખતા અને તેમને કોઈની ફરિયાદ નહોતી. દેવકી બહેન અને રમેશભાઈને અહીં શાંતિ તો મળી, પણ પોતાના બાળકોથી દૂર રહેવાનો ખાલીપો હજી પણ હૃદયમાં હતો. દેવકી બહેને વૃદ્ધાશ્રમમાં પોતાની જાતને કામમાં વ્યસ્ત રાખી. તેઓ બગીચાની દેખરેખ રાખતા અને અન્ય વૃદ્ધો માટે ભોજન બનાવવામાં મદદ કરતા. રમેશભાઈ ક્યારેક ક્યારેક દીકરાઓને ફોન કરતા. શરૂઆતમાં દીકરાઓ મા બાપની ખબર પૂછતા, પણ ધીમે ધીમે તેમની વાતોમાં એક ઔપચારિકતા આવી ગઈ. મા બાપના ગયા પછી માતૃછાયામાં સુખ શાંતિને બદલે વધુ અંધકાર છવાઈ ગયો. રમેશભાઈની હાજરી એક એવો દોર હતો જે બંને ભાઈઓને જોડી રાખતો હતો, પણ હવે તે પણ નહોતો. કિશન અને ગોપાલ વચ્ચેની દિવાલ હવે માત્ર ઈંટ પથ્થરની નહોતી, પણ સંપૂર્ણપણે લાગણીઓથી વંચિત હતી. તેઓ બંને એકબીજાની સાથે બોલતા પણ નહોતા. તેમના બાળકો પણ હવે એકબીજા સાથે રમતા બંધ થઈ ગયા હતા. એક દિવસ ગોપાલની વહુ રમાને ખબર પડી કે કિશનને તેમના ઘરનો નળ બગડ્યો હોવા છતાં પાણી પુરવઠાના મેઇન વાલ્વની ફરિયાદ કરી હતી, જેના કારણે આખા ઘરનો પાણીનો પુરવઠો બંધ થઈ ગયો હતો. ગોપાલ ગુસ્સે થઈને કિશનના ભાગમાં ગયો. કિશન, તને શરમ નથી આવતી? તારો નળ બગડ્યો તો મારો પાણી કેમ બંધ કરાવ્યું? કિશને પણ ગુસ્સામાં જવાબ આપ્યો, આ ઘર હવે વહેંચાયેલું છે, તું તારા ભાગનું સંભાળ. મમ્મી પપ્પા જતા રહ્યા એટલે તું અહીં શેઠ બનીને ન ફર. વાત ઝઘડા સુધી પહોંચી ગઈ. બંને ભાઈઓ વચ્ચે જોરદાર મારામારી થઈ. કિશને ગોપાલને ધક્કો માર્યો અને ગોપાલ નીચે પડ્યો. પાડોશીઓએ વચ્ચે પડીને ઝઘડો શાંત કરાવ્યો, પરંતુ આ ઝઘડાએ એક વાત સ્પષ્ટ કરી દીધી. જે ઘર દેવકી બહેન અને રમેશભાઈએ પ્રેમથી બનાવ્યું હતું, તે હવે ઝઘડાનું મેદાન બની ગયું હતું. બંને ભાઈઓને પહેલીવાર સમજાયું કે તેમના મા બાપની હાજરી કેટલી જરૂરી હતી. માની મમતા અને બાપનો ઠપકો જ આ ઘરને બાંધી રાખતો હતો. ગોપાલે રમાને કહ્યું, જોયું, આ બધું આપણી લાલચના કારણે થયું છે. આપણે મમ્મી પપ્પાને વૃદ્ધાશ્રમ મોકલીને જે ભૂલ કરી છે તેની સજા હવે આપણને મળી રહી છે. કિશન પણ રાત્રે સૂતી વખતે ખૂબ પસ્તાવો અનુભવતો હતો. તેને યાદ આવ્યું કે કેવી રીતે તેણે તેની બીમાર માને હોસ્પિટલ લઈ જવાની ના પાડી હતી. બંને ભાઈઓને પહેલી વાર ભેગા મળીને એક જ વિચાર આવ્યો, માને પાછી લાવવી પડશે. બંને ભાઈઓ કિશન અને ગોપાલ પોતાનો અહંકાર છોડીને બીજા જ દિવસે સવારે શાંતિધામ વૃદ્ધાશ્રમ જવા નીકળ્યા. તેમની સાથે તેમની વહુઓ નીલા અને રમા પણ હતી, જેઓ પોતાની ભૂલ બદલ શરમ અનુભવી રહી હતી.
જ્યારે તેઓ વૃદ્ધાશ્રમ પહોંચ્યા ત્યારે દેવકી બહેન બગીચામાં ફૂલોને પાણી આપી રહ્યા હતા. તેમના ચહેરા પર એક નવીન શાંતિ હતી જે માતૃછાયામાં ક્યારેય નહોતી. કિશન અને ગોપાલ બંને દોડીને દેવકી બહેનના પગ પાસે પડી ગયા. મમ્મી, અમને માફ કરી દો, અમે પાપી છીએ, અમે તમારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યું, કિશન રડતા રડતા બોલ્યો. ગોપાલે દેવકી બહેનનો હાથ પકડી લીધો. માં, પ્લીઝ પાછા ચાલો, અમારા ઘરમાં હવે ઝઘડા સિવાય કશું નથી, અમને તમારા વિના રહેવું નથી ફાવતું. વહુઓ પણ આંસુ સારતી હતી અને માફી માંગી રહી હતી. દેવકી બહેને પોતાના દીકરાઓને ઊભા કર્યા. તેમની આંખોમાં આંસુ નહોતા, પણ એક સ્થિરતા હતી. તમારા બંનેનો અવાજ સાંભળીને મારું હૃદય શાંત થયું બેટા, પણ હવે ઘણું મોડું થઈ ગયું છે, દેવકી બહેને ધીમેથી કહ્યું. રમેશભાઈ ત્યાં આવ્યા અને દૂર ઊભા રહ્યા. તેમણે જાણતા હતા કે હવે નિર્ણય દેવકી બહેનનો હશે. કિશને આગ્રહ કર્યો. મમ્મી, અમે તમને ફરીથી ક્યારેય દુઃખી નહીં કરીએ, અમે એક થઈને રહીશું જેમ તમે ઈચ્છતા હતા, બસ તમે પાછા આવો. દેવકી બહેને ઊંડો શ્વાસ લીધો અને પોતાના તૂટેલા હૃદયની વાત કહી. બાળકો, તમે કહેશો તો હું પાછી આવી જઈશ, પણ શું તમે મારા માટે મિલકતની વહેંચણી ભૂલી શકશો? શું તમે વીજળીનું બિલ અને રસોડાની રકઝક ભૂલીને ફરીથી મારા બે નિર્દોષ દીકરા બની શકશો? તેમણે આગળ કહ્યું. તમારા પ્રેમની અનુભૂતિ મારે ત્યાં જોઈતી હતી. જ્યારે મને હોસ્પિટલ જવાની જરૂર હતી, આજે તમે પાછા બોલાવવા આવ્યા છો કારણ કે તમને માની જરૂર નથી, પણ તમારા ઘરને જોડનાર સ્તંભની જરૂર છે. દેવકી બહેને પોતાનો અંતિમ નિર્ણય સંભળાવ્યો. આ શાંતિધામ છે. અહીં મારા પર કોઈના પર બોજ નથી અને મને કોઈની લાલચ કે અહંકારનો ડર નથી. મેં અને તમારા પિતાએ નક્કી કર્યું છે કે અમે હવે આ નવું જીવન જીવીશું. માતૃછાયામાં જે હૃદય તૂટ્યું હતું તે હવે અહીં શાંતિ શોધી રહ્યું છે. તમારો પસ્તાવો સ્વીકારું છું, પણ તમારું આમંત્રણ નહીં. કિશન અને ગોપાલને સમજાયું કે તેમણે તેમની માને માત્ર ઘરની બહાર જ નહોતી કાઢી, પણ તેના હૃદયમાંથી પોતાનો હક પણ ગુમાવી દીધો હતો. તેમનું તૂટેલું હૃદય હવે સાંધવાને બદલે શાંતિમાં લીન થઈ ગયું હતું. બંને ભાઈઓ પસ્તાવો અને વિયોગનો ભાર લઈને ભારે હૃદયે વૃદ્ધાશ્રમમાંથી પાછા ફર્યા. માતૃછાયા ભલે તેમની માલિકીનું બની ગયું હતું, પણ ત્યાંથી માનું હૃદય હંમેશ માટે દૂર થઈ ગયું હતું.